ચૈત્રી નોરતા હવે અંતિમ ચરણ તરફ છે। શનિવારે અષ્ટમીની ઉજવણી થનાર છે, ત્યારે ગઈકાલે પાંચમા નોરતે ફરીથી એકવાર વાઘેશ્વરી માતાના મંદિરે મોટી સંખ્યામાં માય ભક્તોનો ધસારો રહ્યો હતો। સામાન્ય રીતે આસો નોરતા મોટા માનવામાં આવે છે, પરંતુ હવે ચૈત્રી નોરતામાં પણ લોકો માની આરાધના કરે છે। અનુષ્ઠાન, આરાધના, પૂજા, બેઠા ગરબા, દિવ્ય શણગાર અને દિવ્ય આરતીના દર્શન કરીને ચૈત્રી નોરતાની લોકો ઉજવણી કરી રહ્યા છે। વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રમીલાબેન વેડિયા, મુકેશભાઈ રાજપરા અને વિજયભાઈ કિકાણીના સુચારુ આયોજનને કારણે માય ભક્તો માટે વિશેષ દર્શનના આયોજનો થયા છે। દાતાઓના સહયોગથી અહીં એક લિફ્ટ પણ ઊભી કરવામાં આવી છે, જેથી શારીરિક અશક્તિ ધરાવતા માય ભક્તો અને મોટી ઉંમરના લોકો લિફ્ટના સહારે ઉપર પહોંચે છે અને વાઘેશ્વરી માતાના દર્શન કરે છે। ગઈકાલે દર્શન માટે આવેલા માય ભક્તોએ અહીંનું વાતાવરણ ખૂબ જ ભાવસભર રહેતું હોય છે તેમ જણાવી લોકોને ચૈત્રી નવરાત્રી દરમિયાન એક વખત અચૂક આ માય સ્થાનકના દર્શન કરવા અપીલ કરાઈ હતી। દરમિયાન ચૈત્રી નવરાત્રી દરમિયાન જુદા જુદા કલાકારો દ્વારા બેઠા ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવે છે, જેને કારણે વાઘેશ્વરી મંદિરે રવિવારથી શરૂ થયેલ ચૈત્રી નોરતા જ્યારે શનિવારે પૂર્ણ થવાના છે, આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે। આપણે ચારે નવરાત્રી અહીંયા ઉજવવામાં આવે છે માતાજીની। પહેલી મહા મહિનાની ગુપ્ત નવરાત્રી જેને કહેવામાં આવે છે, પછી ચૈત્ર મહિનાની નવરાત્રી જે ખરેખર જે ઉપાસક હોય, જો માની ભક્તિ કરવી હોય તો એ ચૈત્ર મહિનામાં નવરાત્રી ઉજવાય છે। પછી અષાઢ મહિનામાં પણ ગુપ્ત નવરાત્રી આવે છે અને આસો મહિનામાં મોટી નવરાત્રી આવે છે। આ ચારેય નવરાત્રી અહીંયા મંદિરે ઉજવાય છે। હાલમાં અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી મંદિરે ઉજવાઈ રહી છે। ગામથી બારગામ ઘણા માય ઉપાસકો માતાજીના દર્શન કરવા આવે છે। બેઠા ગરબા ગવાય છે। આરતી સવારે માતાજીની મંગળા આરતી, સિંગાર આરતી થાય છે, સાંજે સંધ્યા આરતી થાય છે। એ પહેલા ઉપલા વાઘેશ્વરી પણ હવન થાય છે, ત્યાં પણ 2 ટાઈમ આરતી થાય છે। આજે આ ચૈત્ર મહિનામાં શનિવારે દુર્ગાષ્ટમીના દિવસે હવન છે, નોમના દિવસે પણ હવન છે। એવી જ રીતે ઉપલા વાઘેશ્વરી મંદિરે પણ હવન છે અને આરતી થાય છે। તો આપ સૌને માય ઉપાસકોને દર્શન કરવા પધારવા અમારા ટ્રસ્ટ મંડળ વતી હું આપ સૌને વિનંતી કરું છું। અને દર વર્ષે કારતક સુદ 9ના દિવસે પ્રાચીન પ્રણાલિકા મુજબ માતાજીને અન્નકૂટ ધરવામાં આવે છે, જેમાં માય ઉપાસકો તરફથી કાચી સામગ્રી પણ ધરવામાં આવે છે અને દાતાઓને અને માય ઉપાસકોને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવે છે। જય માતાજી। હું ઉજ્જવલ વસાવડા ચૈત્રી નવરાત્રિના પાવન પર્વના આજ 5મા નવરાત્રિએ મા વાઘેશ્વરી અમારા કુળદેવીના દર્શનાર્થે આવ્યો છું। અહીંનું ભક્તિમય વાતાવરણ ખરેખર સરાહનીય છે અને ખૂબ ભાવ વિભોર કરી રહ્યું છે। આપણે આપ સર્વેને એ પણ જણાવતા આનંદ થાય છે કે જેમ આસો નવરાત્રિ કે જેને આપણે સર્વે મોટા નવરાત્રિ ગણીએ છીએ, એ જ રીતે ચૈત્રી નવરાત્રિનું પણ મહાત્મ્ય એકદમ વધારે છે અને એ આપ અહીંના લોકોના આવાગમનથી જોઈ શકો છો, ખૂબ જ આવાગમન વધી ગયું છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા પણ વિવિધ આરતીઓનું આયોજન પણ કરવામાં આવે છે અને કરવામાં આવી રહ્યું છે। તો દરેક વસ્તુનો લાભ લેવા આપ સર્વને પધારવા નમ્ર નિવેદન છે। નમસ્કાર, મારું નામ સીમા વિનોદ મકવાણા, રહેવાસી જુનાગઢ। પવિત્ર માસ ચૈત્રી સુદના જે નવરાત્રી ચાલી રહી છે, ત્યારે આપણે અહીંયા વાઘેશ્વરી માતાજીનું ભવનાથ રોડ પર મંદિર આવેલું છે। ત્યાં ચૈત્રી નવરાત્રીનું બહુ જ મહત્વ હોય છે, જેમાં આઠમના દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને બીડું ઉમવાનો ટાઈમ 5 વાગ્યાનો હોય છે। ત્યારે ઘોડાપુર જેટલી પબ્લિક હોય છે જે દર્શનના લાભ માટે આવે છે અને અહીંયા સવાર સાંજ ચૈત્રી નવરાત્રીમાં બીજી 4 નવરાત્રીમાં પણ સવાર સાંજ આરતી ટાઈમે પણ ઘણું બધું પબ્લિક હોય છે જે દર્શનનો લાભ લેવા આવે છે। અને વાઘેશ્વરી માતની તો કોઈ મહિમા જ પાર જ નથી, એના અઢળક પરચા માણસોને મળેલા હોય છે, ત્યારે આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે।